સાબરકાંઠાના વિજયનગરમાં આવેલ પ્રવાસી સ્થળ પોલો ફોરેસ્ટમાં પોલીસ સ્ટેશન સવારે વહેલા 6 વાગ્યા જેવા ઇન્ટર્નશીપ કરનાર છોકરાઓ ફરવા માટે આવેલ વિદ્યાર્થીઓ પાણીનો પ્રવાહ અચાનક વધી જતા વિજયનગર પોલીસને જાણ થતાં પોલોના ચોકીદારને સાથે લઈને બીજી તરફ ડુંગર ઓળંગીને પોલીસ પીએસઆઈ જોશી તેમજ તેમની ટીમ સાથે લઈને સ્ટુડન્ટને આશ્વાસન આપી તેમને પાણીના પ્રવાહમાંથી બહાર નીકાળ્યા હતા। આમ સાબરકાંઠા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી હતી। ઇલિયાસ મંસૂરી સાથે શોએબ સૈયદ, સાબરકાંઠા ન્યૂઝ 24। સાબરકાંઠા ન્યૂઝ 24 ને સબસ્ક્રાઇબ કરી લાઇક કરવાનું ભૂલશો નહીં, જેથી આવનારા સમયમાં ઝડપથી આપના સુધી સમાચાર પ્રાપ્ત થઈ શકે। રિપોર્ટર શોએબ સૈયદ, સાબરકાંઠા। हेलो, अवाज आवे छे मारो? अवाज आवे छे? ओके, કેટલા જણા છો તમે? 5 6 6 ओके 7 7 સારું, તમે આ બાજુ આવતા નહીં, અમે આયોજન કરીએ છીએ। કાં તો પછી પેલા ડુંગર બાજુનો ડુંગર છે ત્યાંથી તમને જો ત્યાં પાણી ન આવે તો ત્યાંથી લાવવાનો પ્રયત્ન કરીશું, પરંતુ પાણીની અંદર અત્યારે નહીં ઉતરતા। અમારી પોલીસ અહીંયા તમારી જોડે જ છે, બરાબર? પોલીસ જ્યાં સુધી તમને ન કે ત્યાં સુધી શાંતિથી ત્યાં ઝાડ નીચે બેસો કે જ્યાં તમને વરસાદ ઓછો ન રહે। ક્યાંથી આવેલા છો? અમદાવાદના છો? તમામ અમદાવાદના છો? ઓકે, સારું, વાંધો નહીં, હું વ્યવસ્થા કરાવું છું તમારી, પરંતુ તમે આ બાજુ અત્યારે નહીં આવતા। પાણીનું હજી જે છે ને, પાણી હજી વધે જવાનું છે, એટલે તમે ત્યાં જે જગ્યા ઉપર છો ત્યાં સેફ છો અત્યારે, એટલે આ બાજુ આવવાની કોશિશ નહીં કરતા। ઓકે, અમે 6 વાગ્યા જેવા અંદર પ્રવેશ કરેલો। એ વખતે વરસાદ બહુ ઓછો હતો એટલે અમે અંદર જતા રહેલા, પણ પછી જ્યારે ધીરે ધીરે વરસાદ વધવા માંડ્યો અને એકદમ પછી પાણીનું લેવલ ઉપર આવવા માંડ્યું, અને પછી અમે જ્યારે ફસાઈ ગયેલા ત્યારે આપણા પોલીસ કર્મચારીઓએ અમને મદદ કરી અને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા। એ બધાનો ધન્યવાદ। અને હવે નમ્ર વિનંતી છે કે કોઈએ અંદર પ્રવેશ કરવો નહીં એ જગ્યાએ, એટલે પોલો ફોરેસ્ટમાં હવે કોઈએ પ્રવેશ કરવો નહીં।